नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां। गत विडियो लेक्चरनी अंदर आपणे तमे जाणो छो ए रीते स्वाध्याय 12.1 पूरुं कर्युं हतुं। सॉरी, स्वाध्याय 13.1। हवे स्वाध्याय 13.1 नी अंदर मैं तमने बात करी थी ए रीते स्वाध्याय 13.1 नी अंदर जे दाखला आवता हता ये बता केवा हता, पृष्ठफळ ने पृष्ठफळना हता। तेना हता पृष्ठफळ अथवा तो क्षेत्रफळ। જ્યારે આપણે સ્વાધ્યાય 13.2 ની અંદર શેના જોવાના છે, ઘનફળના દાખલા જોવાના છે। મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે ઘનફળવાળા સૂત્રો જ્યારે આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે ચેપ્ટરની શરૂઆતમાં જ સૌપ્રથમ મેં તમને સમજાવી દીધા હતા બધા સૂત્રો સાથે જ, જેથી કરીને હવે આપણે માત્ર સીધું જ સ્વાધ્યાય જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હાલ આપણે જે અભ્યાસ કરીએ છીએ એ હમણાં આપણી જે સત્રાંત પરીક્ષા આવશે, એટલે કે જેને આપણે 6 માસિક પરીક્ષા કહીએ છીએ, તે 6 માસિક પરીક્ષાની અંદર આ બધા ચેપ્ટરો હશે। ઉપરાંત આપણે બધા જાણીએ છીએ કે ગઈકાલે સાંજે સોમવારના દિવસે સાંજે ગુજરાત સરકારે એક અગત્યની જાહેરાત પણ કરી દીધી છે કે જેની અંદર તમારી બોર્ડની એક્ઝામ 21 મેના રોજ લેવાશે, 21 મેથી સ્ટાર્ટ થશે એવી જાણ કરી છે। બીજી વસ્તુ ઉપરાંત 30% સિલેબસ પણ ઘટાડવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે। પણ અત્યારે હાલ પૂરતું આપણી સુધી કોઈ એવો પરિપત્ર છે નહીં કે કયો અભ્યાસક્રમ ઘટાડવાનો છે અને કયો અભ્યાસક્રમ રાખવાનો છે। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે કન્ટિન્યુઅસલી ભણીએ છીએ એ જ રીતે આપણો અભ્યાસનો દોર શરૂ રાખવાનો છે। જ્યારે આપણને સરકારશ્રી તરફથી કહેવામાં આવશે કે આ વસ્તુ તમારે અભ્યાસમાં ભણાવવાની છે, આ વસ્તુ છતાં જો કોઈ અગત્યની બાબતો અને પાયાની બાબતો હશે કે જેનો આધાર આમના પર હશે તો એ બાબતો તો આપણે ભણાવવાની રહેશે જ, કમ્પલસરી બનતી હોય છે। આ ચેપ્ટર પૂરું થાય એટલે તરત જ પછી આગળનું કઈ રીતનું પ્લાનિંગ છે એ પણ મેં તમને જણાવી દીધેલ છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્વાધ્યાય 13.2 જે આજે જોવાનું છે એના તરફ જઈએ। સ્વાધ્યાય 13.2 ની અંદર ઘનફળના દાખલાઓ આવશે, તો એની અંદર મેં તમને ઘનફળ માટેની સૂત્રો જે છે એ બધા કરાવી દીધા છે। હવે આજે આપણે જે મેળવવાનું છે એ માત્ર શું કરવાનું છે કે એના પરના દાખલાઓ ગણવાના છે। તમારી ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય 13.2 ખોલો। સ્વાધ્યાય 13.2 ની અંદર તમને પહેલી રકમ શું આપી છે, સ્વાધ્યાય 13.2 પેજ નંબર, હું તમને પેજ નંબર કહું છું અહીંથી, पेज नंबर 216 पर 216 पर स्वाध्याय 13.2 आ स्वाध्याय ની અંદર एक्सरसाइज ની અંદર 13.2 પહેલા દાખલો તમને જે રીતે આગળના સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 13.1 ની અંદર જે રીતે સંયોજિત પદાર્થ આપવામાં આવતા હતા એ જ રીતે તમને આ સ્વાધ્યાયની અંદર પણ શું આપવામાં આવશે, સંયોજિત પદાર્થ જ આપવામાં આવશે। પણ એ જે સંયોજિત પદાર્થો તમને આપવામાં આવશે એમાં ફેર એટલો હશે કે પહેલાની અંદર તમને પૃષ્ઠફળ મેળવવાનું કીધું, એટલે કે બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું। હવે આજે આપણે જે સ્વાધ્યાય કરવાનું છે તો આની અંદર તમને પૃષ્ઠફળ મેળવવાને બદલે ઘનફળ મેળવવાનું કીધું છે કે એવું પણ આવશે કે ઘનફળ આપી દીધું છે, સોરી પૃષ્ઠફળ આપી દીધું છે, એના ઉપરથી આપણે બાજુઓનું માપ કે જે કાંઈ વોટેવર ઊંચાઈ છે, ત્રિજ્યા છે, વ્યાસ છે, કંઈ પણ મેળવવાનું થાય। આ રીતે મેળવીને પણ કદાચ આપણે દાખલા ગણવાના થાય। તો આ રીતે વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ આપણને રકમો મળતી રહેલી છે અને એ રકમો પરથી આપણે શું ગણવાના છે, દાખલા ગણતા હોઈએ છીએ।
હું તમને સૌપ્રથમ વાત કરું કે એક ઘન પદાર્થે પહેલો દાખલો એવી રકમ કીધેલી છે, એક ઘન પદાર્થે 1 સેમી ત્રિજ્યા ધરાવતા, ત્રિજ્યા કેટલી છે 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા ધરાવતો શંકુ ગોઠવીને બનાવેલ છે. એક અર્ધગોલક છે, એની ત્રિજ્યા કેટલી છે 1 સેમી. આ સપોઝ કરી લે કે મિત્રો આપણો અર્ધગોલક છે. હવે આ અર્ધગોલક ઉપર શંકુ છે, બંનેની ત્રિજ્યા કેટલી છે સમાન છે, તો r બરાબર કેટલું આપ્યું છે 1 સેન્ટીમીટર આપ્યું છે, 1 સેન્ટીમીટર આટલું કહી દીધું છે. બીજી વસ્તુ તમને શું કીધું, સંયોજિત પદાર્થ બની ગયું શંકુ અથવા અર્ધગોલક. હવે તમને એવું કીધું છે કે શંકુની ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર છે, h બરાબર પણ કેટલા છે 1 સેન્ટીમીટર છે, તો h બરાબર કેટલા થશે 1 સેન્ટીમીટર. આનો મીનિંગ એવો થયો, એમાં જો એવું કીધું છે બનાવાયો છે શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. શું શબ્દ વાપર્યો છે, શંકુની ઊંચાઈ, એટલે આ શંકુની ઊંચાઈ એ શું છે ત્રિજ્યા જેટલી જ છે. આમાં તમને એવું કીધું છે શંકુની ત્રિજ્યા બરાબર છે ત્રિજ્યા કેટલી છે અર્ધગોલકની ત્રિજ્યા. તો આપણે એક કામ કરીએ, આને નીચે લખીએ. બે વસ્તુ તમને સમાન કીધી છે, શંકુની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકની ત્રિજ્યા બરાબર કેટલા છે 1. બેની ત્રિજ્યા તમને સમાન કીધી છે. હવે વાત આવે છે બંનેના ઘનફળ મેળવવાનું. પહેલા તો શું થશે, સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર શું બનશે, તો કે બરાબર શું વધશે શંકુ વત્તા અર્ધગોલક. શું બને છે શંકુ પ્લસ અર્ધગોલક બને છે. સંયોજિત પદાર્થનું ઘનફળ કેટલું બનશે શંકુ વત્તા અર્ધગોલક. હવે તમને કહી દઉં કે શંકુનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું છે તમારી પાસે 1/3 પાઈ r સ્ક્વેર h. શું છે તમારી પાસે શંકુ માટે 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ અર્ધગોલક માટે તમારી પાસે સૂત્ર શું છે, તો કે 2/3 પાઈ r. આટલી વસ્તુ છે. હવે આ સૂત્રોને હું અલગ રીતે પણ હજી પણ લખી શકું, તમને વ્યવસ્થિત રીતે બોર્ડમાં પૂરેપૂરું દેખાય છે. ઓકે દેખાવાનો કોઈ પ્રશ્ન છે નહીં. ચલો તો હજી આને હું અલગ રીતે લખવું હોય તો જો ખરેખર આવું થઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર h ના છેદમાં 3 પ્લસ શું બન્યું પાઈ r ઘનના છેદમાં 3 2 પાઈ r ઘનના છેદમાં 3. ખરેખર આ સૂત્ર આવું છે. હવે જો બંનેમાંથી શું કોમન નીકળે, ઉપરમાં પાઈ r સ્ક્વેર તો આમ થશે પાઈ r સ્ક્વેર ના છેદમાં 3 પણ કોમન નીકળ્યો, તો કૌંસમાં તમારી પાસે શું વધ્યું, આમાં પાઈ r સ્ક્વેર ને 3 એ તો આવી ગયું, પાઈ r સ્ક્વેર અને 3 એ તો આવી ગયું, તો અહીંયા ખાલી તમારી પાસે શું વધે છે h પ્લસ. હવે આગળનું જોઈએ તો કે આગળમાં તમારી પાસે કેટલું વધે છે, તો આગળની અંદર તમારી પાસે વધે છે કેટલું વધે છે 2 પાઈ r ઘન જેટલું વધે છે. કેટલું વધે છે 2 પાઈ r ઘન છે, એમાંથી પાઈ r સ્ક્વેર તો તમે બહાર લઈ લીધું, તો અહીંયા r નો ઘન હતો, તો ખરેખર r નો ઘન બરાબર અહીંયા આવું થાય, આપણે લખી દીધું r ઘન બરાબર આમ પણ થાય r સ્ક્વેર ગુણ્યા r. શું થાય r સ્ક્વેર ગુણ્યા r થાય, એમાં r સ્ક્વેર તો મેં અહીંયા બહાર લઈ લીધો, તો અંદર ખાલી વધ્યું શું r લીધા, પણ સાથે ગુણાકારમાં 2 પણ છે, એટલે શું વધ્યું 2r, 2 ગુણ્યા r એટલું વધ્યું. હવે આગળ ઉપર આપણે શું કરીશું કે જો તમને રકમમાં એવું કીધું છે કે જવાબ છે તે પાઈના ગુણિતમાં શોધો. શેમાં મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો, પાઈનો ગુણિત. તો
પાઈનો ગુણિત એટલે શું થાય કે ગુણાકારમાં પાઈ આવવું જોઈએ. પાઈની કિંમત આપણે મૂકવાની નથી. તો પાઈની કિંમત એમને પાઈ એમ લેવા તો ગુણ્યા r સ્ક્વેર. તો r એટલે કેટલા આવશે 1 છે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 છેદમાં 3 એમના n કૌંસની અંદર x તમારી પાસે કેટલા છે 1 છે પ્લસ 2 ગુણ્યા r શું થઈ જાય 2 ગુણ્યા r કેટલા છે 1 કૌંસ કરો. આગળ સાદું વાપરીએ 1 ગુણ્યા 1 એટલે 1 થાય. સિમ્પલ છે. એને ગુણ્યા પાઈ એટલે પાઈ છે ખાલી. તો અહીંયા તમારી પાસે 12 આવું બન્યું પાઈના છેદમાં 3 કેટલા બન્યા પાઈના છેદમાં 3 કૌંસની અંદર 1 + 2 શું કરવા 1 + 2 2 ગુણ્યા 1 કરો એટલે 1 થાય. સોરી 2 ગુણ્યા 1 કરો એટલે 2 થાય. 1 ગુણ્યા 1 + 2 ઇઝ ઇક્વલ ટુ હજુ 12 પાઈના છેદમાં 3 હું એમને લેવા દઉં કૌંસમાં 1 + 2 એટલે કેટલા થઈ ગયા 3 સોરી 3 થઈ ગયા. આ 3 3 કેન્સલ. તમારી પાસે ખાલી શું હશે પાઈ સેન્ટીમીટર. ઘનફળ છે એટલે એકમમાં હંમેશા માટે શું આવશે ઘનફળને v વડે દર્શાવે. v બરાબર શું મળ્યું પાઈ સેન્ટીમીટર ઘન મળ્યા. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થયો. બહુ સિમ્પલ દાખલો છે. આમ જોઈએ તો અઘરો લાગે પાઈના ગુણિતમાં મેળવવાનું છે આવું કીધું છે તેવું કીધું છે. ગમે એવી વસ્તુ કીધી કોઈ પણ એને જ્યારે સિસ્ટમેટિકલી કરવામાં આવે સૌપ્રથમ આપણે જે આકૃતિ દોરી. વિદ્યાર્થી મિત્રો ભૂમિતિની અંદર મેં તમને પહેલાં પણ કીધું હતું કે બાંધી મુઠ્ઠી છે જ્યાં સુધી આકૃતિ નહીં દોરો ત્યાં સુધી મુઠ્ઠી ખુલશે નહીં. મુઠ્ઠી ખોલવા માટે આકૃતિ દોરવી જરૂરી છે. તમે એકવાર નહીં તમે 10 વાર રકમ વાંચશો. રકમ કેટલી વાર વાંચશો તમે ઇવન તમે 10 વાર વાંચશો તો પણ તમને જ્યાં સુધી આકૃતિ નહીં દોરો ત્યાં સુધી સમજાશે નહીં 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 નહીં. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ચલો કાંઈ વાંધો નહીં જોઈએ આગળ ઉપર. હવે ફરી પાછા નવી વસ્તુ જોતા જઈએ. ઓકે તો અહીંયા આપણને શું મળ્યું આ બીજો પહેલો દાખલો આપણો પૂરો થાય છે. હવે ત્યાર પછી આપણે બીજો દાખલો ભણીએ. બીજા દાખલાની રકમ શું કીધી છે હું અહીંથી બોલું છું. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી બનાવેલ શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે. એક રસેલ બનાવવાની છે કે જેની અંદર હવા ભરી શકાય. શું બનાવવાનું છે એક રસેલ કે જેની અંદરથી શું ભરી શકાય હવા ભરી શકાય એવી રસેલ. હવે કઈ રીતની બનાવવાની છે તો કે રસેલના બંને છેડે અર્ધગોલક. રસેલ એટલે નળાકાર જેવી રચના. સોરી અર્ધગોલક નહીં શબ્દ. રસેલ એટલે નળાકાર જેવી રચના. એ જે નળાકાર જેવી જે રચના છે એના બંને છેડે તમારે શંકુ લગાવવાનું છે. એક રસેલના બંને છેડે તમારે શું લગાવવાનું છે શંકુ લગાવવાના છે. હવે આ જે બંને છેડે જે શંકુ લગાવવાના છે તો વચ્ચે શું બનશે પહેલા તો નળાકાર. હવે એમાં માપ પછી આપ્યા છે. પહેલા આપણે આકૃતિ દોરી લેવી પડે. સૌપ્રથમ કામ આપણે શું કરવું પડે આકૃતિ કરવું પડે. પછી એક વચ્ચે એક શું છે પહેલા તો નળાકાર. તો આ એક નળાકાર બની ગયો. ઇન શોર્ટ એક રસેલ બની ગયો. આના બંને છેડે આપણે શું કરવાનું છે અર્ધગોલક લગાવવાના છે. એ બંનેની ત્રિજ્યા કેવી થાય સરખી થાય એવું આપણે સમજીએ. આ પ્રકારનું આપણે બાસ્કેટ તૈયાર કરવાનું છે. હવે એ નળાકારના બંને છેડે જે શંકુ લગાવ્યા છે તો હવે પહેલા આપણે જોયું કે નમૂનાનો વ્યાસ 3 સેમી છે. વ્યાસ કેટલો છે 3 સેમી છે. તો r બરાબર d ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 2. ત્રિજ્યા તમારી કેટલી મળી 3 ના છેદમાં 2 મળે.
તો એ 3 ના છેદમાં 2 નળાકારની ત્રિજ્યા પણ 3 ના છેદમાં 2 થાય, શંકુની ત્રિજ્યા પણ, કારણ કે બંને ફિક્સ છે. આટલી વસ્તુ તમે જો અહીંથી અહીંયા સુધીની વસ્તુ તો બંને કેવું છે, ભેગું છે. તો બંનેની ત્રિજ્યા કેવી રીતે સરખી થાય? તો આવી રીતે નળાકારની જે ત્રિજ્યા છે એ કેટલી મળે છે તમને? 3 ના છેદમાં 2 જેટલી મળે છે. એવી રીતે શંકુની પણ આમ થશે. એટલે શું થઈ જાય અહીંયા? શંકુની ત્રિજ્યા બરાબર શું થઈ જાય? નળાકારની ત્રિજ્યા બરાબર કેટલા છે? ખરેખર 3 ના છેદમાં 2. તો r બરાબર કેટલા મળી ગયા? 3 ના છેદમાં 2. હવે બીજી વસ્તુ શું આવે? બંનેના સૂત્રમાં h આવે, નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ. એમાં તમને શું કીધું છે? જો કે નમૂનાની લંબાઈ 12 સેન્ટીમીટર છે. નમૂનાની કુલ લંબાઈ કેટલી છે? અહીંથી શરૂ કરી અહીંયા સુધીની કુલ કેટલી છે? 12 સેન્ટીમીટર છે. કેટલી છે? 12 સેન્ટીમીટર. તો હવે બીજું તમને શું કીધું છે? શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. તો પહેલા તમે શંકુની ઊંચાઈ લખી નાખો. શંકુની ઊંચાઈ આપણે h1 થાય. શું થાય? h1 બરાબર શું થઈ જાય? 2 સેન્ટીમીટર. કારણ કે એ તમને રકમમાં આપેલું છે. આપણે એકમ શેમાં છે? સેન્ટીમીટરમાં છે. તો હવે અહીંથી કે અહીંયા સુધીની તમને કેટલી કીધી છે? તો કે આ પણ 2 છે અને આ બાજુની આ પણ કેટલી છે? 2 છે. આ બે કરતા તો 2 ના છે. તો હવે તમારી પાસે વચ્ચેની બધી કેટલી વધી? તો વચ્ચેની બધી નળાકારની ઊંચાઈ વધી. તો એમાં શું થાય? નળાકારની ઊંચાઈ બરાબર શું થઈ જાય? h2 થાય. કેટલા ધારો? h2. તો h2 બરાબર તો શું થાય? કુલ ઊંચાઈ 12 - 2 ગુણ્યા નળાકારની ઊંચાઈ. કુલ ઊંચાઈ -2 ગુણ્યા નળાકાર શંકુની ઊંચાઈ. 2 ગુણ્યા શંકુની ઊંચાઈ. આટલી વસ્તુ આપણે ધારી શકીએ. હવે તો h2 બરાબર શું થઈ જશે? h2 બરાબર તો કે કુલ ઊંચાઈ કેટલી છે? 12 છે. કેટલી છે? 12 - 2 ગુણ્યા ઓલાની ઊંચાઈ કેટલી છે? 2. તો h2 બરાબર 12 - કેટલા થઈ જાય? 4. તો h2 બરાબર કેટલા થાય? આ નળાકારની ઊંચાઈ મળી ગઈ. આમ ને આમ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે અને બહુ સિમ્પલ છે. તમે ખાલી વિચારો કે આ 2 છે, આ 2 છે. 2 2 બાદ કરો વચ્ચેનું કેટલું? 8 જ વધે. 12 માંથી 4 બાદ કરો કેટલા વધે? આપણે એને ગણતરીના સ્વરૂપે દર્શાવવું જરૂરી છે. એટલા માટે એ દર્શાવી દીધું છે. હવે આપણે હવાનું કદ બરાબર ઘનફળ થાય. શું થાય? ઘનફળ થાય. હવે આપણે શું મેળવવું છે? સંયોજિત પદાર્થનું ઘનફળ. સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર નળાકાર પ્લસ 2 ગુણ્યા શંકુ. શું થઈ જાય? નળાકાર પ્લસ 2 ગુણ્યા શંકુ. ચલો હવે આપણે સૌપ્રથમ પહેલા તો નળાકારનું સૂત્ર મૂકીએ. તો નળાકારનું સૂત્ર છે πr²h2. કારણ કે મેં નળાકારની ઊંચાઈ શું થાય છે? h2 થાય છે. પ્લસ શંકુ માટે શું આવશે? r તો જો બંને માટે સેમ છે. એટલે r ને કઈ r1 કે r2 દર્શાવવાની જરૂર છે નહીં. કારણ કે r1 બંને માટે કેવા કહી દીધા છે? સરખા કહી દીધા છે. તો r1 ને r2 કે r2 દર્શાવતો નથી. હવે આપણે πr²h2 પ્લસ જો આમ તો 2 તો છે તો 2 ગુણ્યા શંકુનું ઘનફળ આપણે શું જોયું હતું? તો કે πr² h ના છેદમાં. આપણે શું જોયું હતું? πr² h ના છેદમાં. r તો બંનેમાં કોમન છે. બંનેમાંથી કોમન શું આવશે? તો કે πr² કોમન આવશે. શું આવશે? πr² બનીને શું થયું? πr². તો કૌંસમાં શું વધે તમારી પાસે? અહીંયા તો ખાલી h2 જ વધ્યા. h2 પ્લસ અહીંયા શું વધ્યા? જો πr² આવી ગયા બાદ તો 2 ગુણ્યા h ના છેદમાં. શું વધ્યું?
2h ના છેદમાં 3. હવે આપણે શું કરવાનું છે? બધાની કિંમતો મૂકવાની છે. તો બધાની કિંમતો મૂકીએ. પાઈ એટલે તમને કેટલા કીધા છે? તો કે 22 સપ્તમાંશ. જ્યાં તમને ઉલ્લેખ કર્યો ન હોય આવી બધી જ જગ્યાએ તમારે પાઈની કિંમત કેટલી લેવાની છે? તો કે 22 સપ્તમાંશ લેવાની છે. તો અહીંયા પાઈની કિંમત કેટલી લઈ લો? 22 સપ્તમાંશ. અંશમાં r કેટલા છે તમારી પાસે? તો કે r કેટલા છે? 3 ના છેદમાં 2. તો કે 3 ગુણ્યા 3 ના છેદમાં ગુણ્યા 2 ગુણ્યા 2. છેદને આપણે છેદમાં લખીએ છીએ, અંશને ક્યાં લખીએ છીએ? અંશમાં લખીએ છીએ. ઓકે, ચલો કઈ વાંધો નહીં. હવે આગળ h2 તમારી પાસે કેટલા છે? તો જોવો તો કે h2 કેટલા છે? 8 છે. 8 પ્લસ 2h1 અહીંયા 1 કેટલા? તો h1 તમને કેટલા મળ્યા? તો કે h1 તો તમને 2 આપેલા છે. શંકુની ઊંચાઈ તમને કેટલી આપેલી છે? 2. પણ 2 શંકુ છે એટલા માટે આગળ મેં 2 લખ્યા છે. આ 2 ને ગુણાકાર કશાના કર્યા છે? 2 ગુણ્યા શંકુના 2 મેં કર્યા છે. તો 2h1 તમારી પાસે કેટલા છે? તો h1 તો 2 છે. તો હું સીધા 2 ગુણ્યા 4 લખી શકું. એમાં કોઈ પ્રશ્ન છે નહીં. 2 દૂરો કેટલા ગણા? 4 ના છેદમાં. હવે આનું સાદું વાપરીએ ફરી પાછા આગળ. બાળકો એમને રહેવા દો. 12 નામાં કઈ ચેન્જીસ કરતો નથી. તો કેટલા થઈ જશે? 22 ગુણ્યા 3 ગુણ્યા 3 ના છેદમાં 7 ગુણ્યા કેટલા છે? 2 ગુણ્યા કૌંસની અંદર શું થશે? જોવો તમે. 8 તેરી ને 24 બે ના છેદ સરખા કરો એટલે આવું થાય. રસા લેતા આવડે 24 + 4 ના છેદમાં 3. 8 તેરી 24 + 4 છેદ એમ નહીં મળે. 24 + 4 ના છેદમાં 3. આટલું થઈ ગયું. ચલો આગળ. હવે હજી આપણે આગળ ઉપર કરીએ. આ છેદમાં 3 છે અને આ પણ 3 બંને શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એ તો આપણે જાણીએ છીએ. એક સ્ટેપ પછી લખીએ 22 ગુણ્યા 3 ના છેદમાં 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 28 ગુણ્યા 4 28 + 4 કેટલા થઈ ગયા? 28 ના છેદમાં 28. તો કે છેદની અંશમાં ખાલી શું હોય? તો ગુણ્યા કેટલા થઈ ગયા? 28. તો 7 4 28 2 2 4 આ બધું કેન્સલ થઈ ગયું. 7 4 28 થાય અને 2 2 કેટલા થઈ જાય? 4 થઈ જાય. આ નીચે છેદમાં 28 અંશમાં 28 બધું કેન્સલ થઈ. તો તમારી પાસે હવે વધુ શું? તો કે તમારી પાસે હવે જે વધુ છે 22 ગુણ્યા 3 વધ્યા છે. તો 22 ગુણ્યા 3 નો જવાબ તમને ખબર છે કેટલા થઈ જાય? 22 × 66. એકમ બધા સેન્ટીમીટરમાં છે. તો કેટલા થાય? 66 સેન્ટીમીટર સ્ક્વેર. તમને નોંધ પણ કીધી હતી કે ધારી લો કે નમૂનાની બહારનો ભાગ છે તો અંદરનો ભાગ છે. તો અંદરનો ભાગ જે મળ્યો તો કેટલું મળે છે? 66 સેન્ટીમીટર. સોરી, આનું છે બોલી 66 સેન્ટીમીટર જેટલી હવા આ નમૂનાની અંદર સમાઈ શકે છે. બોર્ડ પર આખો દાખલો ગણેલો છે. તમે લખી શકો છો. બોર્ડમાંથી જોઈ સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો. એકવાર ફરી પાછો તમને પહેલેથી સમજાવું છું કે એક તમને જે રકમ આપી હતી રકમ પરથી સૌ પ્રથમે આકૃતિ બનાવી. મેં આકૃતિ બનાવી એટલે આમને આમ મને દાખલો 50% સમજમાં આવી ગયો કે શું શું કરવાનું છે. મેં તમને પહેલા પણ કીધું કે ભૂમિતિની અંદર કે ક્ષેત્રફળ કે ઘનફળના દાખલા જ્યારે ગણતા હોય ત્યારે આકૃતિ દોરવી ખાસ એટલે કે અતિ અગત્યની છે. આકૃતિ જ્યાં સુધી નથી દોરતા ત્યાં સુધી સમજાતું નથી. તો r બરાબર તમને કેટલું મળ્યું? 2 ના છેદમાં 2 એટલે કે 3 ના છેદમાં 2 મળ્યું. આકૃતિ દોરી બંને છે શંકુ લગાવેલા છે. બંનેની ઊંચાઈ મેળવી. શંકુની ઊંચાઈ તમને 2 આપી દીધી. તો બંને બાજુથી 2 2 મેં બાદ કર્યા તો મને h2 બરાબર કેટલા મળી ગયા? 8 મળ્યા. 12 મેં 4 h1 તો શંકુની ઊંચાઈ આપી દીધી. શંકુની ઊંચાઈ બરાબર મેં h1 ધ્યાન છે. નળાકારની ઊંચાઈ બરાબર મેં શું ધ્યાન છે? h2 ધ્યાન છે. ત્યાર પછી આગળ ઉપર જોઈએ તો કે હવાનું કદ બરાબર ઘનફળ. હવાનું કદ મેળવવાનું છે કે કેટલી હવા સમાશે કદ જ મેળવવાનું થયું એટલે એ શું મેળવવાનું થયું? આપણે ઘનફળ જ મેળવવાનું થયું. તો સંયોજિત પદાર્થનું ઘનફળ બરાબર નળાકાર પ્લસ શંકુ. પણ શંકુ કેટલા છે? 2 છે. 1 અને 2. તો મેં શું કર્યું? 2 ગુણ્યા શંકુ કર્યું. 2 ગુણ્યા શંકુ કર્યા પછી એનું આપણે આગળ ઉપર સૂત્ર મૂક્યું બંનેનું.
આ 1/3 આવે એટલે એકના છેદમાં 3 જ થયું, છેદમાં 3 મૂક્યા. બંનેમાંથી પાય સ્ક્વેર કોમન લીધા. આગળનું સાદુરૂપ આવ્યું. આગળનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલું છે. આગળનું સાદુરૂપ અતિશય છે. તમે જોઈ શકો છો કે આ બધું મેં રહેવા દીધું છે. છેલ્લે 28 ના પણ છે, 7 4 28 સરળતાથી આપણે કાપી શકીએ છીએ. દાખલાની અંદર ખાસ કરીને જે વસ્તુ કીધી છે એ સ્ટેપ ઉપર તમે ચાલો એટલે લગભગ મને એવી કોઈ વસ્તુ નથી લાગતી કે જેની અંદર તમને જવાબ મળે નહીં. જવાબ મેળવવા માટે પહેલાં તો રકમ સમજવી જરૂરી છે. મેં તમને ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે તમને કીધું હતું કે જ્યાં સુધી રકમ સમજવામાં ન આવે ત્યાં સુધી દાખલાનો જવાબ મળતો નથી. એવી જ રીતે તમને ત્રીજો દાખલો પણ આપેલો છે. તો ત્રીજા દાખલાની અંદર ગુલાબજાંબુ આપ્યા છે. પાછો ગુલાબજાંબુનો આકાર તમે કોઈ જોયો ન હોય એવો છે. એક નળાકાર અને એના બંને છેડે અર્ધગોળક લગાવેલો છે. એક નળાકારના બંને છેડે શું લગાવેલું છે? અર્ધગોળક છે. નળાકારના બંને છેડે અર્ધગોળક છે. એવા પાછા 45 ગુલાબજાંબુ છે અને એમાં ગુલાબજાંબુમાં 30% ચાસણી છે. તો ટકા પાછા 100 નીકળે. તો આવી રીતે આપણે એ દાખલો પણ ગણવાનો છે. તો 30% ચાસણી હોય તો કેટલું થાય? તો આ વસ્તુનો દાખલો જે આપણે ગણવાનો છે એ તમે ટ્રાય કરી રાખજો. ખાલી આપણે જ્યારે આવતા વિડીયો લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે બીજા દાખલાનો અભ્યાસ કરીશું. જોશું બીજો દાખલો કે કઈ રીતે ગણી શકાય, શું શું એના માટે શક્યતાઓ છે, કઈ રીતે ત્રિરાશિ મૂકવી, અલગ અલગ ગણ હોય તો અલગ અલગ પણ ગણી શકાય અને એકી સાથે જ આખું સૂત્ર મૂકીને સાદુરૂપ આપવું હોય તો પણ ગણી શકાય છે. એમાં કોઈ એટલું કઠિનાઈ ભર્યું કાર્ય છે નહીં. ત્યાર પછી ચોથો દાખલો છે, હું તમને થોડી હિન્ટ આપું. તો ચોથો દાખલો તો તમારે જાતે જ ગણવાનો થશે ગમે ત્યારે. તો ચોથા દાખલાની અંદર તમને શું કીધેલું છે? તો કે ચોથા દાખલાની અંદર તમને જે કીધું છે એ ચોથા દાખલાની અંદર ખાસ કરીને તમને એક સમઘન આપ્યો છે અને સમઘનમાંથી 4 શંકુ કાપી લેવામાં આવે. સમઘનમાંથી શું કાપી લીધું છે? 4 શંકુ કાપી લીધા છે. તો 4 શંકુ કાપી લીધા પછી બાકીના પદાર્થનું ઘનફળ તો સમઘન -4 ગુણ્યા શંકુ કરવાનું છે. તો એનો પણ જવાબ મળી જાય. ત્યાર પછી પાંચમો દાખલો છે, ધાતુના વાસણનું સ્વરૂપ કઈ રીતનું છે, ઊંધા શંકુ જેવું છે. આ બધા દાખલાઓ આપણે ગણવાના છીએ. એમાં ગોળ એવો નાખી અને કઈ રીતનું જે કંઈ પણ દાખલાઓ ગણવાના થાય આ બધા દાખલાઓ પણ તમારે જાતે ટ્રાય કરી રાખવાના છે. જો તમને આવડી જાય તો તમારા માટે સરળ છે, નહીંતર પછી હું તો અહીંયા ગણાવવાનો જ છું. પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જાતે થોડીક ટ્રાય કરી રાખો તો તમારા માટે પણ શું રહે? ઇઝી રહે. એટલા માટે ખાસ કરીને જો ગણી શકો તો ગણીને તૈયાર રાખવાના છે દાખલાઓ. બાકી પછી હું તો અહીંયા તમને કરાવવાનો જ છું. પાંચમો દાખલો છે, છઠ્ઠો દાખલો, કુલ 8 દાખલાઓ છે એવા અલગ અલગ રીતે આપેલા. તો આ બધા દાખલાઓમાં આપણે આગળ ઉપર જોશું. બરાબર. ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર મળીએ. એટલે કે હવે આપણે જ્યારે મળશું તો ગુરુવારના વિડીયોમાં મળશું. તો ગુરુવારના વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ.